હે પત્રી એક સલાહ આપું. હે લાવો લાવો ગજુભાઈ, આપણે મફતની વસ્તુ મૂકતા જ નથી. જે હોય લાવો, સલાહ આવો લાવો. પણ હું સલાહ આપું પણ મફતમાં નહીં, પૈસા થાય બોલ. એ ગજુભાઈ, સલાહ અત્યારે મફતમાં આપે, મફતમાં. એ પત્રી હું સલાહ આપું ને ઈ મને પૈસા આપે તો હે મફતમાં સલાહ હું આપતો જ નથી કોઈને. એ હવે એ ગજુભાઈ, હવે આ તો નવું સાંભળ્યું મેં, સલાહ દઈને પૈસા લેવાના. પણ હાલ તને બતાવું ક્યાં? ત્યાં હું ધીરા દાદા ઘરે. એ હવે એ ગજુભાઈ, હવે એ તમને પૈસા આપે એમ? હા ઓ પત્રી હું સલાહ આપું ને મને 1000 રૂપિયા આપે તો. એ ગજુભાઈ, એ તેલ માંથી માખ સુહી લે ને એવા છે એ લોકો. પછી અલગ અલગ બધાયનું હોય કે નહીં ભાઈ, મારી સલાહ ના પૈસા આવે અને આપે તો બોલ. એ ગજુભાઈ, મને જ નથી લાગતું કે તમને પૈસા આપે, પણ તમને વિશ્વાસ છે કે એ મને પૈસા આપે, તો હાલો જાવી. તે કઈ વાંધો નહીં, હાલ આપણે 1000 રૂપિયાનું થઈ જાય, આપણે તો ખાલી સલાહ હાથ આપી ને. હા હા, તો હાલો ભાઈ, હાલો. ખબરી શા બનાવવા જો હજી આવ્યો નહીં, શું કરતો હશે? ના ઝીણું હવાનો દેખાતો નથી, ક્યાં જો હશે? મોટભાઈ હાવ થાકી ગયો આજ તો. એમ નહીં, તમે શું કામ કર્યું તે થાકી ગયા? આમ જો મોટભાઈ, પેલા સને વાડીએ જઈને મોટર ચાલુ કરી અને કુંડી ભરી, પછી સને ભેહુને પાઈ દીધી અને ધમારી નાખી. હે હા તમારી નાખી? અરે ધમારી નાખી, જે આપણે ઓલી દૂધની ભેહું છે ને એને જ પેલા ધમારી, અને બપોરે રાસ ને વાડીએ તો એ બીજી નહીં ધમારી નાખી. હા એ બરોબર, પણ બોલો એ શા બનાવવા ગયો ને હજી નથી આવ્યો. હાથ કરો ને. લા ખબરી હવે કેટલી વાર લાગે, હાલે મારે બ્યાહણામાં જવું છે હજી. મારતા નહીં. અરે એક કામ હરખું નથી કરતો, એક તો 1 કલાકથી શા બનાવવા ગયો તો, હવે શા બનાવીને લાવીને ઢોળી નાખી. એમાં ધીરા દાદા મારો વાક નથી, શીખ આવીને તે પડી ગઈ થાળી. હવે હું પડી ગઈ, તમે કોઈ દી કામ હરખું કર્યું? આ બધું મારું નુકસાન જ કરો છો. એ ધીરા દાદા, હું કઈ નવીરો નતો બેઠો, સવારનું તમે કામ સીધેલું છે. આ 10 કિલો મરસા હુકાતો ખબર છે ને? હા હુકવી નાખે ને. હા ધીરા દાદા, હુકવી નાખ્યા. એને જો પતરા માથે હુકાય છે. અરે એ પતરા ઉપર થોડા હુકવાય, હવે વીટોળું આવશે તો ઉડી જાહે. એ ધીરા દાદા, એમ કઈ મરસા નો ઉડે હો, ઉપર ગોદડા ઢાંકી દીધા છે. એ તમે હવે તમે છે ને મને ગાંડો કરી નાખ્યો. એ તમે છે ને હવે તમે જાઓ, હવે ક્યાંક હવે તમે તી મોટભાઈ હું તે હવે સવાર દિન એક ભેંસ તમારી, એમાં હું થાકી ગયો કરો છો. તે પણ શું કામ છે, ગોદડા પાછા લઈ લો એમ ને? હા જાઓ હવે, અને મરસા હેઠળ ઉતારી લેજે. અને હવે તમે અહીંયા મારે મોટો હમું જોઈને હું બેઠા છો, હવે જાઓ તમે. એ મોટભાઈ, મારે તને એક વાત કહેવાની છે. હું? એ સને કાલ તને મત કરી દીધું ને, ઈ મેં નતું ઉડાડ્યું, ખબરીએ ઉડાડ્યું તું. હે હું હા એમાં મને આવ તો પણ પેલા કહેવાય ને, અહીંયા હતો તો ઢીબી નાખે તું. ઈ ત્યાં હાથ પાડી લીધો અને સા પીવાની ત્યાં આપણે હું કહું પછી કહું કોટો સડાવીને એમ. પણ મને છે ને એ હવે કે એને ક્યાંક કાઢી મૂકો છે. હારું લે મોટભાઈ, હું છે ને જાજ વાટવા વહી જાઉં. હા જા. એક કામ હરખું નથી કરતા. લે આમ કેમ આમ શરીર હાવ પાછું પડી ગયું, આમ લેવાતા જાવ છો દાડા દિવસે કાક. એ આ બે બળજા છે ને એની બળતરામાં ને બળતરામાં હું હુકાતો જાવ છું. હા તમે બજાર રાખ્યા? અરે બળજા એટલે મારો ઓલો ખબરી ને ઓલો ઝીણ્યો કાંઈ કામ જ નથી કરતા હરખું. હા ધાર્યું કામ ન થાતું હોય પછી મગજમાં ટેન્શન રે ને વયા જાહો આમનમ ને આમનમ કાક કરો. હવે પણ હું કરું, હવે મારથી તો કામ થાય નહીં. અમને છે ને એ હાટું તે મોકલા છે એમાં સમજો, અહીંયા અમે એ હાટું આવ્યા. આમ જો એક મસ્ત સલાહ આપું. હા હે હા હા બધા તમારું ધાર્યું કામ કરે તો અરે તો સારું જ છે ને, એની જેવું એક કે નહીં. તમારા બે માણસ પથુભાઈ ગાંડો ઉના દાદા બોલો, હા. આખું ગામ તમારું કામ કરે તો બસ ઈ સારું. હે પણ હું કોઈને મફતમાં સલાહ નથી આપતો, 1000 રૂપિયા થાય. 1000 રૂપિયા? હા 1000 રૂપિયા આપું, પણ બધાય મારા ઘરે કામ કરશે ને? અરે હા હે? લાવો 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 લાવો. 1000 આપો હું પછી કહું ને. હા લા, કયો. આવ્યો ઈ થોડા કામ કરશે. પણ કરે તમારે ખાલી શું કહેવાનું ખબર? હા ઈ વાત બરોબર લ્યો. હા રેડી કામ કરીને આવે કે નહીં એટલે તમારે આ જ કહેવાનું ખાલી. હા ઈ બરોબર. સમજી જા. હા હા અરે સમજી ગયો. હવે હું તમને શું કહું, હું ઢોલકી વગાડી દો ને કહી દો. એ દાદા આ ક્યાંથી લેવો? એ કેમ ભાઈ બીજો જ નહીં? એ યારું છે ક્યાંથી લેવો તું? પણ એ ભાઈ બોથી પકડીને આવ્યો છો કે નહીં, એ ગાડી પર બવાણી પડી હતી, હું ઘરે લઈને આવ્યો.
તો પાયા ઘરે હું લેવા આવ્યો પણ એ ભાઈ આ કામનો છે હવે હે કે નહીં આ યારું ને અહીંથી મૂકી દેવાનો છૂટો પછી યારું પકડીને પાછો બહાર નાખી દેવાનો એટલે પછી પકડતા આવડી જાય ને યારું તો પૈસાના ઢગલા થઈ જાય ભાઈ જોતું હા ઢગલા થઈ જાય હવે છૂટો મેકી તો એક ડગ બાચે તો ફીણા ફોહટ આવી જાય એવું કાંઈક સારું કામ કર આવું છે ને નવો કામ કરાય આ હતી ને એને મેક્યાવન છે આમ જો ગજુડો ને પત્રી બેસે ને જાહેરાત કરતા હતા એ ભાઈ શેની જાહેરાત જમવાનું છે કઈ અરે જમવાનું નથી તો ધીરા દાદા છે ને 5,000 રૂપિયા ઇનામ આપશે જે સારું કામ કરે ને એને સારું કામ કરીને 5000 છે 5,000 રૂપિયા બહાર પડ્યા એની તો ભાઈ હું જાવ જ અરે બહુ ઊભો તો રે એટલે મારે આવવાનું છે આ ગાડો ભરે કરી અને ક્યાં મેકવાનું ભૂલ પડ્યું હોય ધીરા દાદા કઈક નવા ફગાહે ચડ્યા છે કે કામ કરીને આપે 5,000 રૂપિયા ઇનામ આપે વાહ ભાઈ વાહ ક્યાં પાવડા પૂછું ભાઈ કલાકમાં 5,000 કમાવા જાવ છો તમને ખબર લાગે ખબર તો હોય જ તે ને ગજન પત્રી માયકમાં જોતી અનાઉન્સમેન્ટ કરતા હતા તો ખબર તો હોય જ તે ને અત્યારે અમી ન્યા જાય છી તમારે હું 5,000 રૂપિયાની જરૂર છે હું જાવ જ છું હા પૂછું ભાઈ તમારે જરૂર નહીં હોય હું ને ગાડો તો બે એક એક કામ કરશું એટલે 10,000 રૂપિયા લઈને એ આવી ભાઈ તમે વાતો કરો હું જાવ એ મારે લેવાના 5,000 હે પત્રી બધે ગામમાં કઈ આવ્યા ને પાછા અરે બધે કી આવ્યા તમ તારે હમણાં માણો ટપા ટપ પડવા મળશે હા હમણાં તમે તો માણસોની લાઈન લાગશે લાઈન તમે છે ને ગામ કા બધું કામ સીંધવા મળજો એટલે હું આપણું બધું કામ થઈ જાય આવ્યા એ ધીરિયા હાચી વાત છે ને આ 5,000 આપવાની છે હા હા અરે મારું કામ સારું કરશે ને એને 5,000 ઇનામ આપવાનું જ છે એમ ને? 5,000 મારા જ તે. હા એટલે એ કે 5,000 મારે એમ કીધું એ ગજો હા જોતો ખરી આ બિલ કેટલું આવ્યું લેટ બિલ આટલું બધું 38,000 ઓ અરે કાક કરવું પડશે હો એ ભાઈ હું કામ કરવા જાવ હા તો હું આવી જ છું એ હું એમ જાઉં મેં પણ કેમ પણ 5,000 નું નામ પડ્યું ત્યાં તો બધા કામે લાગી ગયા કે નહીં હા હા મારું કામ થઈ જાય હવે તો આવ્યા ચા બીજા એ ધીરજદા આ બધાને હું બોલાવ્યા અમને કઈ કામે નહીં છડવા દેતા બોલો એ એમાં એવું છે ને એ આપણું કામ કરે ને સારું કામ કરે છે ને એને 5,000 ઇનામ દેવાનું છે એટલે અમને આપશો ને પાછા તમે આ સારું કામ કરીને બતાવો તો તમને આપવાના એ ધીરજદા હાલો હટ ઓ કેમ પણ લાગી ગયા ને બધા કામે હા તારે એમ છે ભાઈ હાશ બધી છે ને મસ્ત ચકાચક પોતો ફેરવી દીધું છે હવે આવું પોતું તો ખબરી કે ઝીણ્યો નહીં ફેરવી જતો હોય હવે છે ને ધીરા દાદા પાસે જાવ એને કહું કે જો તમારા ઘરે છે ને મસ્ત પોતું ફેરવી દીધું છે એટલે 5,000 મને જ રાજી થઈને આપવાના છે હાશ આ એકે બોલો હંદા હારું હારું કામ કરવા મીના મારા ભાગમાં તો એકે હારું કામ આવવા જ ના દેતા જ્યાં મારા ભાગમાં હારું કામ આવે ને ત્યાં ખબરી આડો પગ કરે એટલે મને તો છે ને ઓલું ખબરી જ નડે છે ઈ કાંટો એક ખઈ જાય ને તો ધીરા દાદા રાજી થઈ જાય અને હું રાજી થઈ જાઉં અને હંદુય કામ થઈ જાય એટલે મારે કાંઈક મગજ તો દોડાવો જોઈએ હા જો આ કામ કરીશ ને તો હંદુય કામ મારું સાફ થઈ જાય લાવજો મને આમ જોવો ધીરા દાદા તમારે છે ને આખા ઘરમાં મસ્ત પોતું કરી દીધું છે હવે છે ને લાદીમાં તમારું મોઢું ચોખ્ખું દેખાય એ 5 મિનિટમાં પોતા માર્યા અને તારે 5,000 જોવે હવે એવા પોતા તો મારા રોજ મરાય છે હાલો મેડ જા એ ધીરા દાદા 2,000 આપી દો બસ કાઈ નહીં 1 રૂપિયો નથી દેવાનો જાવ. એ તો કાઈ નહીં એક તો મારી ભૂકી બગાડી પછી લે આવવાનું આય બોલ તે હું સારું કામ કર્યું છે પેલા 5,000 લાવો હાલો હવે પેલા કે પેલા જો તમારા ખૂણામાં જેટલા લાકડા પડ્યા છે ને એટલા બધા ફાડી નાખ્યા એના ફાડવાનો નહોતા હવે ઈને છે ને મારા વેરાવાના હતા વેરાવાના હતા હા તો પેલા કહેવાય ને પણ લાવો 5,000 મારા હાથ દુખવા મળ્યા છે હવે ઈ હાથ દુખો હવે તે મારું એક તો નુકસાન કર્યું છે ને કે હાલવા માંડ જવા દે કાઈ નથી દેવાના તો જે સારું કામ કરતા હું હવે નથી કામ કરવું હવે જાવ આલ્યો ધીરા દાદા હવે હે ને તમારે લાઇટ બિલ જ ઘરમાં નહીં આવે જો ટીવી હતી ને ઈ ફોડી નાખી આ સગડી છે કે ને ઈ જ બહુ લાઇટ બિલ લાગી એટલે સગડી ને કઈ નાખી બધા ગલોબ હતા ને બધા કાઢી નાખ્યા અને ફોડી નાખ્યા અને જેટલું વાયરિંગ હતું ને ઘરમાં બધું કાઢીને હળગાઈ દીધું એટલે આ જીવન તમે જીવો ને ત્યાં સુધી લાઇટ બિલ જ નહીં આવે લ્યો ઓય બાપા અરે લાઇટ બિલ હું આ તે નુકસાન કર્યું હતું આ 38 બિલ આવતું ને આ મારા 50,000 નું નુકસાન કરી નાખ્યું તે એ ધીરા દાદા 5,000 તો લાવો સારું કામ કર્યું કેવાય હવે આને સારું કહેવાય હાલો મેડ આ ગાંડો થઈ ગયો બસ એ ધીરા દાદા બહુ મસ્તીનું તમારું કામ કરી નાખ્યું હે ઓલી કુવામાં મોટર નથી કેદુ ની હલવાઈ ગઈ હા બળ કરીને આજ કહીને બહાર કાઢી નાખી સારું કામ કર્યું હો.
લાવો લાવો 5000 આપી દે હાલો. હા 70,000 નો મારો ફાયદો કરી દીધો છે ત્યાં હો પણ હા. આમ જોવો મોટભાઈ ખબરી છે ને મોટર ખેંચી થાકી ગયો છે એટલે હાલે સોડા પીએ હું તો ગામમાં પીને આવ્યો. વાહ વાહ વાહ. એને હું કરવા દેશો એ એ મારે પીવાની છે ને એ મોટભાઈ તને ઠંડુ નડે છે ખબર છે ને નો પીતો. એ મોટભાઈ તારે નહોતી પીવાની કેમ એ આમાં મેં તને દવા નાખી લીધી ખબરીને મારવા હાટું. એ ધીરજ દાદા ઉભા રહ્યો. એ મને દવા પાઈ દીધી એ મારે દવાખાને જવું છે એ મને દવા પાઈ દીધી એ મને દવા પાઈ દીધી ધીરજ દાદા મારા 5000 તો દેતા જાઓ. એ જીવ તો રહીને તો આપી